વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ચેપ્ટર નંબર 5 SS એટલે કે જેને આપણે સોશિયોલોજી તરીકે સમાજશાસ્ત્ર તરીકે સ્વીકારીએ છીએ તે ચેપ્ટર નંબર 1 થી 4ના સમાજશાસ્ત્રના બહુ બધા પ્રશ્નોની સમજૂતી ઓનલાઈન એજ્યુકેશન દ્વારા આપણે મેળવેલી છે. હવે આજે આપણે એક નવી શરૂઆત કરીએ છીએ, એટલે કે તમારી પાસે સંસ્કૃતિ અને સામાજિકીકરણના સંદર્ભમાં એક નવી શરૂઆત દર્શાવેલી છે. અહીંથી તમારી પાસે સંસ્કૃતિ કોને કહી શકાય, સંસ્કૃતિના સંદર્ભમાં શું થઈ શકે, સામાજિકીકરણ કોને કહી શકાય, એટલે કે વિષય SS છે તમારી પાસે અને ચેપ્ટર નંબર 5ની સમજૂતી આપેલી છે. વિષય SS ચેપ્ટર નંબર અહીંયા આપણે લખી દઈએ છીએ 5. ધ્યાન આપશો ખાસ. સંસ્કૃતિ અને સામાજિકીકરણ વિશેની પ્રોપર બેઝિક સમજૂતી તમારા હાથમાં છે. એટલે કે હવે અહીંથી તમને આપવામાં આવશે તેની પ્રસ્તાવના, કોને સંસ્કૃતિ કહી શકાય તે, સંસ્કૃતિના સંદર્ભમાં તેનો અર્થ, સંસ્કૃતિની વ્યાખ્યા, સંસ્કૃતિના સંદર્ભમાં સમાજ ઉપયોગી બાબતો કઈ કઈ હતી તે, આમ એક બાબતોની સ્પષ્ટ સમજૂતી તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે કે આપવામાં આવશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો સમજી લો, વિષય SS આર્ટ્સના 11મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યના પ્રશ્નોની સમજૂતી આપણે શરૂ કરીએ છીએ. પુનરાવર્તન સ્વરૂપે આપણી આ સમજૂતી છે. અગાઉ આખા ચેપ્ટરની તમામ બાબતો, વિકલ્પો, વન સેન્ટેન્સ, 2 માર્કના પ્રશ્નો, ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નો, લોંગ ક્વેશ્ચન, એની ઓલરેડી સમજૂતી પરિપૂર્ણ થઈ ગઈ છે. આવનારા સમયને પરીક્ષાને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થી મિત્રો કેવી રીતે તૈયારી કરવી, તમારા પ્રશ્નપત્રના કન્ટેન્ટમાં શું લખવું, કેવી રીતે લખવું અને કયા પ્રશ્નમાં કેટલું કન્ટેન્ટ લખવું, એના માટેની સમજૂતી આપણે અહીંથી શરૂ કરીએ છીએ. એટલે કે ખાસ ધ્યાન આપશો, તમારી પાસે પ્રોપર બેઝિક સામાન્ય સમજૂતી છે, તમે સારામાં સારી રીતે તેને લખી શકો છો, કોઈ પણ પ્રકારની સમસ્યા છે નહીં, અને માત્ર ને માત્ર વાંચન અને લેખન એટલે કે રીડિંગ અને રાઇટિંગ સ્કિલની મદદથી આ કામ શક્ય છે. આમ પણ આર્ટ્સના વિદ્યાર્થીઓ છો, આગળ જતા તમારે લોકોએ રીડિંગ અને રાઇટિંગ સ્કિલની મદદથી જ મેક્સિમમ માર્ક કવર કરવાના છે, જે 11મા ધોરણથી શરૂ કરીને કોલેજ કક્ષા સુધીના રહેશે. આજનું આપણું સેશન જે છે તે મુખ્ય પ્રશ્નોના સંદર્ભમાં રહેશે. મુખ્ય પ્રશ્નોના સંદર્ભમાં કેટલીક અગત્યની બાબતો છે. ફરીથી એક વખત જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ત્યાં આવી જશો. SS વિષય તમારો આપેલો છે. ચેપ્ટર નંબર 5ની શરૂઆત કરું છું. સંસ્કૃતિ અને સંસ્કૃતિમાં સામાજિકીકરણ કેવી રીતે થઈ શકે. હવે અહીંથી તેની સૌથી પહેલી પ્રસ્તાવના છે. આ આખા જ મુદ્દાને હું શરૂ કરું એની પહેલા તમે લોકો 10મા ધોરણની અંદર સભ્યતા અને સંસ્કૃતિ વિશે ઇતિહાસના વિભાગની અંદર શીખીને આવેલા છો, ભણીને આવેલા છો. સાંસ્કૃતિક બાબતો ખાસ અગત્યની છે, વારસાગત બાબતો ખાસ અગત્યની છે. સંસ્કૃતિ વિશ્વના દરેક દેશો પાસે અલગ અલગ હોઈ શકે છે. ભારતની પાસે પણ વિશ્વની જગપ્રસિદ્ધ સંસ્કૃતિ છે. વિશ્વનો ભવ્ય વારસો ભારત ધરાવે છે. 10મા ધોરણના SSમાં શરૂઆતના ચેપ્ટરમાં ઇતિહાસના પાર્ટમાં તમે એમાંથી મેક્સિમમ બાબતો શીખીને આવેલા છો. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વિશેનો અભ્યાસ પણ તમે કરીને આવેલા છો, જેના 2 માર્કના પ્રશ્નો ઓલરેડી તમે બોર્ડના પેપરમાં લખેલા છે. એટલે તમારા માટે વારસાગત વ્યવસ્થાની સમજૂતી છે, હેરિટેજવાળી સમજૂતી છે, તો હવે સંસ્કૃતિ ઉપર ફોકસ કરવાથી તમને કોઈ તકલીફ આવશે નહીં. ખાસ ધ્યાન આપશો. તો પ્રસ્તાવના સૌથી પહેલી, એમના પછી સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિની વ્યાખ્યા અને તેના કેટલાક લક્ષણો કે લાક્ષણિકતાઓ. ફરીથી ધ્યાન આપશો, સંસ્કૃતિ કોને કહેવાય તેની અર્થવાળી વિગત સમજવાની છે. મુખ્ય બાબતો ઉપર જ ફોકસ કરવામાં આવશે.
સંસ્કૃતિની કેટલીક વ્યાખ્યાઓ આપેલી છે તે વ્યાખ્યાને પણ સમજવાની છે અને એની સાથે સંસ્કૃતિના કેટલાક એક વાક્યની અંદર લક્ષણો દર્શાવેલા છે. આ લક્ષણો ખાસ અગત્યના છે. એમના પછી તમારી પાસે સંસ્કૃતિના પ્રકારો વિશેની સમજૂતી આવશે. અલગ અલગ પ્રકારની સંસ્કૃતિના પ્રકારો વિશેની માહિતી તમને આપવામાં આવશે. ત્યારબાદ સભ્યતા. સંસ્કૃતિમાંથી સભ્યતા એપ્લાય થાય છે, એટલે કે સભ્યતા વિષયક સમજૂતી તમારી પાસે રહેશે. સભ્યતાનો અર્થ, સભ્યતાનું કાર્યક્ષેત્ર અને એની સાથે સાથે તમારી પાસે સામાજિકીકરણ આવશે. એનો મતલબ એવો છે કે મેં તમને ચેપ્ટર નંબર 5 સભ્યતા અને સંસ્કૃતિના સંદર્ભમાં, સંસ્કૃતિ અને સામાજિકીકરણના સંદર્ભમાં આ સેશનમાં તમે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરશો એના વિશેની સમજૂતી પ્રાઇમરી બેઝ પર આપેલી છે. ફરીથી ધ્યાન આપશો, તમારી પાસે 1 થી 6 ચેપ્ટરો છે. પરીક્ષાલક્ષી પ્રશ્નો ખાસ અગત્યના તૈયાર કરવાના છે. શક્ય હોય ત્યાં સુધી તમે લોકો ટેક્સ્ટબુક આધારિત કાર્ય કરશો, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા ભવિષ્યમાં ન આવે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે પેજ નંબર 35 ઉપર તમારી પાસે સંસ્કૃતિનો અર્થ પણ છે, એની પહેલાં તેની પ્રસ્તાવના પણ છે, પછી તેમની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા પણ આપેલી છે અને એમના પછી તમારી પાસે તેના લક્ષણો વિષયક સમજૂતી પણ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એનો મતલબ એવો છે કે જો તમે ચેપ્ટરનું ટેક્સ્ટબુકમાંથી પ્રોપર પર્ટિક્યુલર વાંચન કરો છો અને એ વાંચનના આધારે ક્વેશ્ચન આન્સર લખો છો તો મેક્સિમમ પ્રશ્નોના જવાબ તમારા સાચા રહેશે. અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ તૈયારી કરવા એ જરૂરી છે. આપણે સમજીએ છીએ કે એક્ઝામમાં માર્ક્સ આપણને મળવા જોઈએ, પરંતુ મારો વ્યક્તિગત રીતે વ્યૂ એવો રહેશે કે તમે જેટલું બને તેટલું સંસ્કૃતિ સભ્યતાના સંદર્ભમાં શીખી જાઓ, જેથી કરીને આગળ જતા કોલેજ કક્ષાએ તમે સારામાં સારું રીડિંગ અને રાઇટિંગ સ્કિલમાં પરફોર્મન્સ આપી શકો છો. ઓકે, હવે તમારી પાસે સંસ્કૃતિ અને સામાજિકીકરણના સંદર્ભમાં પ્રસ્તાવના આપેલી છે, જેની મુખ્ય બાબતો હું તમને સમજાવું છું. માનવી સામાજિક પ્રાણી છે. રોજિંદા જીવનમાં પ્રત્યેક માનવી બીજા ઉપર આધાર રાખે છે. ઇન ધ સેન્સ કે મનુષ્ય પરાવલંબી વ્યક્તિ છે. એને દરેક કાર્ય માટે અન્ય વ્યક્તિ ઉપર આધાર રાખવો જ પડે છે. સમાજની અંદર વસવાટ કરીએ છીએ માટે સામાજિક પ્રાણી છે. વ્યક્તિ વચ્ચે માનવ સંબંધો એ પાયાની બાબત છે, એ પણ તમે સારી રીતે સમજો છો. સમાજની રચના કરવી હશે તો એક વ્યક્તિ, બીજો વ્યક્તિ, ત્રીજો વ્યક્તિ, આમ વ્યક્તિઓનો સમૂહ બનશે અને સમાજની રચના એટલે કે સામાજિકીકરણ અસ્તિત્વમાં આવશે. અગાઉના પ્રકરણમાં માનવ સમાજને સમજવાનો પ્રયાસ કરેલો. આ પ્રકરણની અંદર માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે કયા પાયાના તફાવતો હોઈ શકે, આ મુદ્દો ખાસ અગત્યનો છે. અગાઉના ચોથા ચેપ્ટરમાં માનવ સમાજ કોને કહેવાય તેના વિશેની બેઝિક માહિતી તમે મેળવી ગયા હતા. આ પ્રકરણની અંદર મનુષ્યનો જે સમાજ છે તે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે કયા કયા પ્રકારના તફાવતો હોઈ શકે, સાંસ્કૃતિક તફાવતો કયા પ્રકારના હોઈ શકે તેની સ્પષ્ટ સમજૂતી તમને અહીંથી આપવામાં આવશે. માનવ સમાજને સંસ્કૃતિ હોય છે, જ્યારે પ્રાણી સમાજને તેમની કોઈ સંસ્કૃતિ હોતી નથી. આ સૌથી પહેલો પાયાનો બેઝિક ભેદ દર્શાવેલો છે. ફરીથી, માનવ સમાજને સંસ્કૃતિ હોય છે, જ્યારે પ્રાણી સમાજને માટે તેનો અભાવ છે. સંસ્કૃતિ જ માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા છે. ફરીથી ધ્યાન આપજો, મનુષ્ય જાત છે તેની પાસે વાચા છે, બોલવા માટેની ભાષા છે, સમજણ શક્તિ છે. એનો મતલબ એવો છે કે આપણી પાસે એક તરફ માનવ સમુદાય કે માનવ સમાજ છે, સામેની બાજુ આપણી પાસે પ્રાણી સમાજ દર્શાવેલો છે. પ્રાણીઓનો પણ આખો પર્ટિક્યુલર સમાજ છે, પરંતુ કન્ડિશન એ છે કે બેની વચ્ચે પાયાની ભેદરેખા, બે વચ્ચેનો તફાવત એ મોટો એ દર્શાવેલો છે કે પ્રાણી સમાજ પાસે એની કોઈ પર્ટિક્યુલર સંસ્કૃતિ નથી, માનવ સમાજ પાસે તેની પર્ટિક્યુલર સંસ્કૃતિ છે.
એટલા માટે આપણી પાસે પાયાનો ભેદ અને તફાવત દર્શાવેલો છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. માનવ સમાજની જે સંસ્કૃતિ છે તે તેમની અદ્વિતીય લાક્ષણિકતાઓનું પ્રેઝન્ટેશન કરે છે, એ પ્રતિનિધિત્વ કરતું દર્શાવેલું છે, રિપ્રેઝેન્ટેટિવ દર્શાવેલું છે. ઓકે, માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા સંસ્કૃતિ. આથી જ સમાજશાસ્ત્રના અભ્યાસીઓ માટે સમાજશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર વચ્ચે ભેદ પાડતા મહત્વના તત્વ તરીકે સંસ્કૃતિનો અર્થ, એની લાક્ષણિકતા સમજવી જરૂરી બને છે. માનવીનું વર્તન, એની આંતરક્રિયા, સામાજિક સંબંધો, તેનો દરજ્જો, તેની ભૂમિકા, તેનું જૂથ, સંસ્થા, સામાજિકીકરણ જેવી પ્રક્રિયા, આ તમામ બાબતો સંસ્કૃતિને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરતી દર્શાવેલી છે. એનો મતલબ એવો છે કે સમગ્ર માનવજાત પાસે કેટલીક અગત્યની ભેટ છે. હું ફરીથી જરા તમને સમજાવું છું. માનવીય સમાજ પાસે જે અદ્વિતીય સંસ્કૃતિ છે તે સંસ્કૃતિના કયા કયા પાસા હોઈ શકે? તો સૌથી પહેલું મનુષ્યનું બિહેવિયર એટલે કે વર્તન છે. આંતરક્રિયા દર્શાવેલી છે. સામાજિક સંબંધો દર્શાવેલા છે. એની ભૂમિકા અને દરજ્જો દર્શાવેલા છે. જૂથ અને સંસ્થાઓ તથા સામાજિકીકરણ જેવી પ્રક્રિયાઓ સંસ્કૃતિને અસર પામતી દર્શાવેલી છે. સામાજિકીકરણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ખાસ અગત્યની બાબત છે, ત્યાં ટીક માર્ક કરી અંડરલાઈન કરતા આવશો. ટેક્સ્ટબુક લઈને જ વિડીયો જોવા બેસશો. અને આ માટે જુદા જુદા વાહકો તેમને સમાજ માટે એકમમાંથી મેળવી શકાય તેવી બાબતને મહત્વ આપેલું છે. તો તમારી પાસે સંસ્કૃતિ કોને કહી શકાય તેની પ્રસ્તાવના, સમાજ કોને કહી શકાય તેની સ્પષ્ટ માહિતી, માનવીય સમાજ અને પ્રાણી સમાજ વચ્ચેની ભેદરેખા. હવે તમારી પાસે સંસ્કૃતિનો સરળ અર્થ દર્શાવેલો છે કે સંસ્કૃતિ કોને કહી શકાય, એટલે કે તેનો અર્થ સંસ્કૃતિનો શું થઈ શકશે તે. ઓકે, સંસ્કૃતિ એટલે સરળ શબ્દોમાં કહીએ તો જીવન જીવવાની રીત અથવા તો પદ્ધતિ. ફરીથી ધ્યાન આપશો. સંસ્કૃતિ એટલે શું? તો એક જ વાક્યની અંદર એનો જવાબ છે કે જીવન જીવવાની જે રીત કે જીવન જીવવાની પદ્ધતિ છે તે. 19મી સદીમાં સંસ્કૃતિ શબ્દ લોકોની જીવનશૈલી તરીકે વપરાવાની શરૂઆત થાય છે. ભલે પછી આ જીવનશૈલી ગમે તે સ્વરૂપની હોઈ શકે છે. આપણે સમજીએ છીએ સમગ્ર ભારતમાં વિભિન્ન જાતિની પ્રજાઓ વસવાટ કરે છે. અલગ અલગ સંપ્રદાય અને કોમ્યુનિટી વસવાટ કરતી દર્શાવેલી છે. દરેકની જીવન જીવવાની પદ્ધતિઓ જુદી જુદી છે. અગર એક ક્લાસની અંદર 35 વિદ્યાર્થીઓ બેઠેલા છે તો 35 વિદ્યાર્થીઓની અને તેનો શિક્ષક ભણાવે છે તે શિક્ષકની પણ જીવન જીવવાની પદ્ધતિ અલગ અલગ હશે, એમાં કોઈ ડાઉટ નથી. કારણ કે બધા અલગ અલગ સંપ્રદાય સમૂહમાંથી આવેલા છે. તો સ્પષ્ટતા આપેલી છે કે સંસ્કૃતિ તરીકે તેને ઓળખવામાં આવે છે તે ગમે તે પ્રકારની જીવનશૈલી હોય. આ જીવનશૈલી કયા પ્રકારની હોય તો અંડરલાઈન કરી શકાય છે. ગ્રામ્ય સમાજની, શહેરી સમાજની, આદિવાસી લોકોની, ગોરા લોકોની, હિન્દુ લોકોની, મુસ્લિમ લોકોની આધુનિક જીવનશૈલી હોય. આમ કોઈને કોઈ રીતે હિન્દુ, મુસ્લિમ, ગોરા, ગ્રામ્ય, આદિવાસી, શહેરી કોઈ પણ કેટેગરીના, પક્ષના, કોઈ પણ સમાજના વ્યક્તિઓનો સમુદાય છે પોતાની જીવનશૈલી અલગ અલગ રીતે વ્યતીત કરી શકે છે, એટલે કે તેને નિભાવી શકે છે. ઓકે, આધુનિક જીવનશૈલીના સંદર્ભમાં બરાબર ધ્યાન આપશો. 19મી સદીમાં આપણી પાસે જીવનશૈલીનો કંઈક પ્રોપર અર્થ આપવાનો પ્રયત્ન શરૂ થાય છે અને એના ફળ સ્વરૂપે 20મી સદીમાં સંસ્કૃતિ શબ્દ સમગ્ર સામાજિક વારસાના અર્થમાં વપરાવાની શરૂઆત થઈ. હવે ધ્યાન આપશો. ધીમે ધીમે જેમ જેમ માનવ સમાજમાં શિક્ષણની માત્રા વધી, સંસ્કારોની માત્રા વધી,
જેમ જેમ વ્યક્તિનો વ્યક્તિગત રીતે વિકાસ થાય છે તેમ તેમ તેનો જે અર્થ આપેલો છે સંસ્કૃતિનો અર્થ અને એની વ્યાખ્યા એ પણ વિશિષ્ટ સ્વરૂપ ધારણ કરવાની શરૂઆત કરે છે. એટલે કે ધીમે ધીમે 19મી સદી પછી સંસ્કૃતિ શબ્દમાં કેટલીક નવી બાબતોનો સમાવેશ થાય છે અને નવી બાબતોનો વપરાશ શરૂ થાય છે. અને એ સંદર્ભમાં તમારી પાસે સામાજિક વારસો એટલે શું એક નવો મુદ્દો અસ્તિત્વમાં આવે છે. કોને સામાજિક વારસો કહી શકાય? તો એના માટે આપેલી બાબતો પણ તમને સ્પષ્ટ છે. જીવનશૈલીના સંદર્ભમાં સામાજિક વારસો એટલે લોકોના જૂથ, જીવનની વિશિષ્ટ જીવનશૈલી, જીવન જીવવા માટે સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન. ખાસ ધ્યાન આપશો, સમાજના સભ્યો વિશિષ્ટ પ્રકારનું જીવન જીવવા માટે જ્ઞાન પ્રાપ્ત કરે છે, માન્યતાઓ પ્રાપ્ત કરે છે, રિવાજો પ્રાપ્ત કરે છે, કુશળતાઓ પ્રાપ્ત કરે છે. આમ જ્ઞાન, માન્યતા, રિવાજ, કુશળતા અનેક પ્રકારની સમજૂતી અહીંયા સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે છે. સંસ્કૃતિમાં માત્ર કળા, સંગીત, સાહિત્યની પદ્ધતિ અને યુક્તિઓનો સમાવેશ થતો નથી, પરંતુ સમાજના સંદર્ભમાં, સંસ્કૃતિના સંદર્ભમાં, સભ્યતાના સંદર્ભમાં મકાન, એનું બાંધકામ અથવા મકાનો બાંધવા, કપડાં સીવવા, માટીના વાસણો બનાવવા, આ તમામ પ્રકારની પદ્ધતિઓનો, યુક્તિ પ્રવૃત્તિઓનો ઉપયોગ દર્શાવેલો છે. ફરીથી એક વખત ફોકસ કરી લઈએ આપણે. સંસ્કૃતિનો અર્થ કંઈક વિશિષ્ટ પ્રકારનો હોઈ શકે છે. સંસ્કૃતિના અર્થ દર્શાવેલો છે કે જેમાં વ્યક્તિ પાસે જીવન જીવવાની જે પદ્ધતિ કે શૈલી છે તેનો સમાવેશ છે. પ્રેક્ટિકલી મનુષ્ય પોતે જે સમાજમાં જીવન જીવે છે તેની શૈલી અલગ છે એવું આપણે સમજીએ છીએ. અને એટલા માટે થઈને માનવ સમુદાય એની પાસે પોતાના મકાનો, એનું બાંધકામ, તેની જીવન જીવવાની પદ્ધતિ, રહેણીકરણી, માટીકામ, કપડાં સીવવા, વાસણો તૈયાર કરવા, પશુપાલન, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અથવા તો સુથારી કામ, લુહારી કામ, વણાટ કામ, આમ તમામ પ્રકારની હસ્તકલાઓ ઉપર પણ તે હાથ અજમાવે છે. એનો મતલબ એવો છે કે ભારતની અંદર જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ કોઈ નિશ્ચિત બંધિયાર વિસ્તારમાં જીવન જીવી શકે તેવી નથી. એનો વિસ્તૃત વિશાળ અર્થ દર્શાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણથી સંસ્કૃતિ વિશે તમે અનેક બાબતો, અનેક પાસાઓ શીખીને આવેલા છો. હવે આપણે ધીમે ધીમે સંસ્કૃતિના સંદર્ભમાં એની વ્યાખ્યા ઉપર ફોકસ કરવાનું રહેશે. સંસ્કૃતિની વ્યાખ્યામાં કોનો સમાવેશ કરવાનો છે તેની બાબતને જરા મહત્વ આપી દઈશું. ઓકે, સ્પષ્ટતા આપેલી છે સંસ્કૃતિના સંદર્ભમાં તેની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા. વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી એકમાત્ર પ્રશ્ન તમારા હાથમાં છે. મેલિનોવસ્કીના મત પ્રમાણે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજાર, ધ્યાન આપશો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી દર્શાવેલી છે. ફરીથી ધ્યાન આપશો. ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. સમાજશાસ્ત્રની અંદર ટાઈલરના મત પ્રમાણે, જેવી રીતે સૌથી પહેલી મેલિનોવસ્કીની જે વ્યાખ્યા હતી તેવી જ રીતે બીજી વ્યાખ્યા ટાઈલરના મત પ્રમાણે સમાજના સભ્ય તરીકે મનુષ્યએ મેળવેલા જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીત રિવાજો અને અન્ય સર્વશક્તિઓ, ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. હું ફરીથી રિપીટ કરું છું. ટાઈલરે આપેલી વ્યાખ્યા એમાં મનુષ્ય જાતે મેળવેલું જ્ઞાન, મનુષ્ય જાત પાસે રહેલી માન્યતા, એમાં રહેલી કલા, એની સાથે તેના કાયદા, એના કાનૂન, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, નીતિ નિયમો, રીત રિવાજો, શક્તિઓ અને ટેવો. આમ અનેક રીતે જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ પોતાના વિચારોની મદદથી
સભ્યતા સંસ્કૃતિના સંદર્ભમાં સંસ્કૃતિની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા આપવાનો પ્રયાસ કરેલો છે. આ વ્યાખ્યા જેમ જેમ સમાજશાસ્ત્રીઓ બદલતા જશે તેમ અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ એપ્લાય થતી જશે. પરીક્ષાલક્ષી તમારી પાસે 2 માર્કનો પ્રશ્ન છે. સંસ્કૃતિ અને સામાજિકીકરણના સંદર્ભમાં તેના લક્ષણો વિશેની સમજૂતી આપો. આ લક્ષણો કયા પ્રકારના હોઈ શકે તેની બહુ જ સ્પષ્ટ માહિતી 1 by 1 એક પછી એક સ્ટેપમાં તમને હું સમજાવું છું. ધ્યાન આપશો. સંસ્કૃતિના લક્ષણો નીચે મુજબ છે. વિભાગ સી માં પ્રશ્ન પૂછી શકાય છે. પરીક્ષાલક્ષી પ્રશ્ન બની શકે છે. નંબર 1, સંસ્કૃતિ એ જીવનશૈલી છે. જીવનશૈલીની જે ટીક માર્ક થઈ શકે છે. 2, સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. સંસ્કૃતિની મદદથી આપણે બિહેવિયર એટલે કે વર્તનને શીખીએ છીએ. 3, સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. તો માનવીના સમાજ જીવનની આગવી પેદાશ. 4, સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા તે ધરાવે છે. સંસ્કૃતિ. ચોથું લક્ષણ છે સાતત્ય એટલે કોન્સ્ટન્ટ, અવિરત જે ચાલતું રહેશે તે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ નદીનો પ્રવાહ અવિરત સતત ચાલે છે. ધ્યાન આપજો. તો સાતત્ય, વિકાસશીલતા. દરેક સંસ્કૃતિ છે પ્રાઇમરી સ્ટેજમાં શરૂ થશે અને પછી વિકાસ પામશે. પરિવર્તનશીલતા ધરાવતી બાબતો દર્શાવેલી છે. અને એની સાથે સાથે સંસ્કૃતિ હસ્તાંતરિત પણ થઈ શકે છે. સંસ્કૃતિનો સંદર્ભ હસ્તાંતરણનો પણ દર્શાવેલો છે. સંસ્કૃતિ એક પેઢી પાસેથી બીજી પેઢી પાસે જશે, જે વારસાગત વ્યવસ્થા છે તે. અને એટલા માટે થઈને સંસ્કૃતિનો સંદર્ભ ખાસ અગત્યનો છે. ફરીથી ધ્યાન આપશો. સંસ્કૃતિ હસ્તાંતરણીય થઈ શકે તેવી છે. સંસ્કૃતિનો સંચય થાય છે એટલે કે તેનો સંગ્રહ થઈ શકે છે. સંસ્કૃતિને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો. તમારી પાસે સંસ્કૃતિનો સૌથી પહેલો અર્થ, સંસ્કૃતિના અર્થ પછી ટાઈલર અને મેક્સિનોની વ્યાખ્યા અને પછી સંસ્કૃતિના જે લક્ષણો આપેલા છે તે લક્ષણોની સંખ્યા છે 6. આ વાત ખાસ ધ્યાન આપશો. પરીક્ષાની અંદર 6 લક્ષણો લખવાના રહેશે. આ લક્ષણોના મુખ્ય ટોપિક હું ફરીથી બોલું છું, જરા ધ્યાન આપશો. નંબર 1 જીવનશૈલી, નંબર 2 શીખેલી વર્તણૂક, નંબર 3 સામાજિક જીવનની આગવી પેદાશ, નંબર 4 સાતત્ય, વિકાસશીલતા, પરિવર્તનશીલતા, નંબર 5 હસ્તાંતરણીય એટલે કે એક પેઢી બીજી પેઢીને આપી શકે છે, અને નંબર 6 સંગ્રહ એટલે કે સંચય શક્તિનો સંચાર દર્શાવેલો છે તે. ઇન શોર્ટમાં તમારી પાસે સંપૂર્ણપણે સમજી શકાય તેટલા સ્વરૂપમાં સંસ્કૃતિના લક્ષણોની મુખ્ય બાબતો તમારા હાથમાં છે. હવે અહીંથી શરૂઆત થાય છે સંસ્કૃતિના જુદા જુદા પ્રકારો. પ્રકારોની બાજુમાં વર્ગીકરણ શબ્દ 100% લખી શકાશે. સંસ્કૃતિના પ્રકારો યા તો સંસ્કૃતિના વર્ગીકરણ. પ્રકારોના સંદર્ભમાં તમારી પાસે સૌથી પહેલા ભૌતિક સંસ્કૃતિ છે જે ફિઝિકલ છે. એમના પછી તમારી પાસે અભૌતિક છે જે અદ્રશ્ય છે. ફરીથી ધ્યાન આપજો. સંસ્કૃતિના પ્રકારમાં પહેલી ભૌતિક છે અને બીજા નંબર ઉપર અભૌતિક સંસ્કૃતિ છે. ભૌતિક જેને તમે નરી આંખે જોઈ શકો છો, જેને ફિઝિકલ આકાર હોઈ શકે છે, જેને સમજી શકાય છે, જેને જોઈ શકાય છે, જેને મહેસૂસ કરી શકાય છે તે. અને સામેની બાજુ અભૌતિક સંસ્કૃતિ જેને તમે જોઈ શકતા નથી. દાખલા તરીકે હું વિદ્યાર્થી મિત્રો તમને શિક્ષણ આપું છું, તમે મને જોઈ શકો છો કે હું શિક્ષણ આપું, પણ તમે શિક્ષણને પકડી શકતા નથી. એને ગ્રહણ કરવું પડે. તે બોધનાત્મક પ્રવૃત્તિ છે સાયકોલોજીની દ્રષ્ટિએ. ઓકે, તો અ બોધનાત્મક અને બ ધોરણાત્મક પ્રવૃત્તિ તરીકે સંસ્કૃતિના પ્રકારનું ક્લેરિફિકેશન તમને બહુ સ્પષ્ટ માહિતી સાથે આપેલું છે. તો જરા જલ્દીથી ફરીથી સમજી લો. તમારી પાસે સંસ્કૃતિના જે પ્રકારો આપેલા છે
પ્રકારોની કન્ડિશન બે પ્રકારની છે અને એ બે પ્રકારમાં પહેલો નંબર તમારી પાસે છે ભૌતિક સંસ્કૃતિ છે. એટલે કે ભૌતિક સંસ્કૃતિનો મતલબ ફિઝિકલ સ્વરૂપની દર્શાવેલી છે અને એની નીચે નંબર 2 આવશે જેને આપણે સમજશું અભૌતિક. ખાસ ધ્યાન આપશો, અભૌતિક સંસ્કૃતિ. બે બાબતો એમની જગ્યા ઉપર બિલકુલ અલગ છે, અલગ છે. પહેલું તમારી પાસે ભૌતિક સંસ્કૃતિની હું શરૂઆત કરું તેની પહેલા એક માર્કનો પ્રશ્ન ટીક કરી લેવાનો છે. માનવ સમાજમાં બૌદ્ધિક, આધ્યાત્મિક, કલાત્મક વારસાને આપણે સમાજની સંસ્કૃતિ તરીકે ઓળખાવીએ છીએ. ફરીથી, માનવ સમાજના બૌદ્ધિક, આધ્યાત્મિક, કલાત્મક વારસાને આપણે સમાજની સંસ્કૃતિ તરીકે ઓળખાવીએ છીએ. સમાજશાસ્ત્રી ઓર્ગનબર્ગના સંસ્કૃતિને બે પ્રકારમાં વહેંચી શકે છે. એક ભૌતિક અને નંબર 2 અભૌતિક, જે મેં અહીંયા તમને બાયફર્કેશન લખીને આપેલું છે. પહેલો મુદ્દો ભૌતિક સ્વરૂપની સંસ્કૃતિને આપણે ફોકસ કરીએ છીએ. ભૌતિક સંસ્કૃતિ છે તે સામગ્રી અંગેનું પાસું છે. જે પદાર્થને આપણે જોઈ સ્પર્શી શકીએ છીએ તે ભૌતિક સંસ્કૃતિ છે. દાખલા તરીકે મેં હાથમાં ચોક પકડેલી છે તો ચોક એ મારા માટે ભૌતિક વસ્તુ છે. દાખલા તરીકે મારી પાસે બોલ છે જેને હું પકડી શકું છું તો તે ભૌતિક સ્વરૂપનો ફિઝિકલ આકાર છે. તો સંસ્કૃતિમાં પણ અભ્યાસની સરળતા માટે બાયફર્કેશન કરેલું છે, વિભાગીકરણ કરેલું છે. એટલે કે ધ્યાન આપશો, ભૌતિક સંસ્કૃતિ દર્શાવેલી છે માનવીએ પોતાની જરૂરિયાત પૂર્તિ માટે, પોતાની આવશ્યકતાઓને પરિપૂર્ણ કરવા માટે સભ્યતાના પ્રારંભથી જ ભૌતિક વસ્તુઓનું નિર્માણ કરેલું છે. જેમ જેમ મનુષ્ય જાતનો પ્રાઇમરી અવસ્થામાંથી વિકાસ શરૂ થયો તેમ તેમ મનુષ્ય જાતે પોતાની આવશ્યકતાવાળી ચીજવસ્તુઓની અનુકૂળતા પ્રમાણેની ગોઠવણ કરવાની શરૂઆત કરી અને આ ફિઝિકલ વસ્તુઓ ધીમે ધીમે તેની સંસ્કૃતિ સાથે જોડાતી ગઈ. ભૌતિક સંસ્કૃતિ માનવી જે છે તે પોતાની ભૌતિક વસ્તુનું ઉત્પાદન શરૂ કરે છે. સમાજશાસ્ત્રી રોબર્ટ બસ્ટિનના ભૌતિક શાસ્ત્રના સંદર્ભમાં કે સામગ્રીના સંદર્ભમાં, રોબર્ટ બસ્ટિડના સંદર્ભમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હું ફરીથી રિપીટ કરું છું, ભૌતિક સંસ્કૃતિ મનુષ્ય જાતે પોતાની જરૂરિયાત પૂરતી વસ્તુઓને વિકસાવવાની શરૂઆત કરી. જેમ જેમ મનુષ્ય જાતનો વિકાસ થતો ગયો તેમ તેમ તેણે પોતાની વ્યવસ્થાઓ વિકસાવવાની શરૂ કરી. યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરેનો તેમણે સમાવેશ કરેલો છે. માનવીના અસ્તિત્વમાં આ બધી જ ભૌતિક સામગ્રી મહત્વનો ભાગ ભજવતી દર્શાવેલી છે. જેમ જેમ મનુષ્ય જાતનો વિકાસ થતો ગયો તેમ તેમ તેને આ બધા જ પ્રકારની તમામ પ્રકારની સુખ સુવિધાઓ, સંપત્તિઓ વિકસાવવાની શરૂઆત કરી છે. અને એટલા માટે થઈને તેમની પાસે વાહનો પણ છે, રાચરચીલું સંસાધન પણ છે, ફર્નિચર પણ છે, પુલ, રસ્તા, ડેમ, નહેર આ બધી જ વ્યવસ્થા છે. આ સામગ્રી પ્રાપ્ત કરવા માટે મનુષ્ય પોતે પ્રયત્ન કરે છે અને એની સાથે સાથે આ પ્રયત્નના કારણે બીજા માનવીઓની સાથે તેના સંબંધો મજબૂત બનતા દર્શાવેલા છે. તો સમગ્ર માનવીય સમાજ, એની સંસ્કૃતિ, એનો વિકાસ ભૌતિક સંસ્કૃતિ અને એની એક એક બાબતો ખાસ અગત્યની બનતી દર્શાવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની ચર્ચા આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા બીજા સેશનમાં જ્યારે મળશું ત્યારે તમારી પાસે અહીંથી અભૌતિક સંસ્કૃતિ
એની બોધનાત્મક અને ધોરણાત્મક પ્રવૃત્તિઓ વિશેની સમજૂતી શરૂ કરશું. અત્યારે આપણે ભૌતિક સંસ્કૃતિ સુધીના અભ્યાસને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ ચલાવીએ છીએ. એની જ સાથે સાથે અહીંયા આપેલા એક મુદ્દાઓ ટૂંકમાં પ્રશ્નો જે આપેલા છે તેને ખાસ સમજણપૂર્વક તૈયાર કરવાના છે, જેને આપણે શોર્ટ ક્વેશ્ચન તરીકે સમજીએ છીએ. જે પ્રશ્નો આપણને પરીક્ષાની અંદર 1 અને 2 માર્કમાં આસાનીથી લખી શકાય તેવા છે. આ તમામ પ્રકારના પ્રશ્નોને ટેક્સ્ટબુક આધારિત સારી રીતે વાંચન કરીને તૈયાર કરવાના રહેશે. આજનું સેશન અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ ટાઈમ બીજા સેશનમાં અહીંથી જ આપણે આગળ મળશું. થેન્ક યુ વેરી મચ.